આપણે ગયા લેક્ચરમાં અભ્યાસ કરતા હતા કે માનવોની વધતી વસ્તીને ખાદ્ય ખોરાક પૂરો પાડવો ખૂબ આવશ્યક છે. એના માટે આપણે જુદા જુદા પ્રાણી સંવર્ધનની પદ્ધતિઓ જોઈ, જુદી જુદી ડેરી ઉદ્યોગ છે, મત્સ્ય ઉદ્યોગ છે, વગેરેમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓ કેવી રીતે ઉપયોગ કરી શકાય એની ચર્ચા કરી. એવી જ રીતે આપણે સજીવોને અથવા તો મનુષ્યોને ખોરાક પૂરો પાડવા માટે વનસ્પતિ સંવર્ધનની પદ્ધતિ પણ એટલી જ ઉપયોગી થાય છે. કારણ કે મોટા ભાગના મનુષ્યો જે છે એનો ખોરાક શાકાહારી છે, બરાબર. મોટા ભાગના મનુષ્યો શાકાહારી છે, એટલે કે ખાદ્ય પાકોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. પછી એ ઘઉં હોય, બાજરી હોય, જુવાર હોય કે વગેરે વગેરે, બરાબર. આ બધા ખોરાક મનુષ્યના વિશ્વમાં મોટા ભાગના મનુષ્યો આ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. પરંપરાગત ખેતી જે છે આપણી, જે પરંપરાગત આપણે ખેતી કરતા આવ્યા છે, એના કારણે આપણે ઉત્પાદન મર્યાદિત થાય છે, બરાબર. કે જે જૂની પદ્ધતિથી આપણે જો ખેતી કરીએ તો એમાં ઉત્પાદનની પ્રમાણ જે છે એ મર્યાદિત હોય. બીજું કે આપણે જો જમીન ખેતીલાયક જમીનમાં વિસ્તાર કરીએ તો થોડુંક ઉત્પાદન વધે. દાખલા તરીકે જ્યાં અત્યારે ખેતી નથી કરતા, ખરાબાની જમીન પડી છે એમાં પણ આપણે ખેતી કરવા લાગીએ તો થોડોક ઉત્પાદનમાં વધારો થાય, પણ એ પણ કેવો મર્યાદિત પ્રમાણમાં વધારો થાય. આપણે જે જરૂર છે એ ખૂબ મોટો વધારો જોઈએ છે, બરાબર. કારણ કે વસ્તી જે છે એ કૂદકે ને ભૂદકે વસ્તી જાય છે, બરાબર, વધતી જાય છે. હવે પ્રમાણમાં જ ખેતી લાયક જમીન તો મર્યાદિત છે, એના કરતાં વધારે કાંઈ જમીન તો મળવા નથી. કાંઈ મંગળ ઉપર તો ખેતી કરવા જવાતું નથી. આપણી પૃથ્વી ઉપરની જમીન મર્યાદિત છે, જેટલી છે ત્યાં જ આપણે ખેતી કરી શકીએ. એટલે જો જગ્યા મર્યાદિત હોવા છતાં વધતી વસ્તી જાય છે, વસ્તી વધતી જાય છે, એટલે એ બધાને જે છે એ આપણે ખોરાક પૂરો પાડવો હોય તો આધુનિક પદ્ધતિનો સહારો લેવો પડે કે જેમાં આપણે આટલી જ જગ્યામાં ઉત્પાદન કેવું કરી શકીએ, વધારી શકીએ, બરાબર, મોટું ઉત્પાદન લઈ શકીએ. એના માટેની જે પદ્ધતિ જે છે એને વનસ્પતિ સંવર્ધન કહેવામાં આવે છે. તમે શ્વેત ક્રાંતિની જે છે એ ગયા લેક્ચરમાં અભ્યાસ કર્યો, નીલ ક્રાંતિનો અભ્યાસ કર્યો, એવી જ હરિયાળી ક્રાંતિ જે છે એ પણ તમે નામ સાંભળ્યું હશે. ભારતમાં 70થી 80ના દશકમાં 1970થી 80ના કાળમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ આપણા દેશમાં, બરાબર. આ કદાચ તમે ક્યાંક સમાજ વિદ્યામાં અથવા તો ક્યાંક છાપામાં કે વાંચ્યું હશે. આ હરિયાળી ક્રાંતિ છે શું ખરેખર ભારતમાં? હરિયાળી ક્રાંતિ એટલે કે ભારતમાં જે ખાદ્ય પાકો છે એના ઉત્પાદનમાં ખૂબ મોટો વધારો કરવામાં આવ્યો. શેના આધારે? વનસ્પતિ સંવર્ધનના આધારે ખાદ્ય પાકોમાં જે વધારો કરવામાં આવ્યો, એના ઉત્પાદનમાં જે વધારો કર્યો એને વનસ્પતિ સંવર્ધન કહેવામાં આવે છે. તમે પિતાજીને અથવા તો દાદા મોટી ઉંમરના ખેડૂત હોય એમને પૂછજો કે તમારે પહેલાંના જમાનામાં 1950-60ના ગાળામાં કે કેટલું ઉત્પાદન આવતું હતું એક વીઘામાં, કેટલો જે છે એ ઘઉં થતા હતા. પછી અત્યારનું તમે તમારા પિતાજીને પૂછો કે તમારે કેટલા ઘઉં થાય છે એક વીઘામાં, તો તરત તમને ધ્યાનમાં આવશે કે બંને વચ્ચે ઘણો મોટો તફાવત જોવા મળે છે. કારણ શું? તો કે હરિયાળી ક્રાંતિના કારણે એવી જાતો ખાદ્ય પાકોને વિકસાવવામાં આવી કે જે વધુ ઉત્પાદન આપતી હોય, બરાબર. તો વધુ ઉત્પાદન આપતી નવી જાતો વિકસાવવાનું મેઇન જે છે એ આધાર કયો છે? વનસ્પતિ સંવર્ધન, બરાબર. તો વનસ્પતિ સંવર્ધન એટલા માટે જરૂરી છે કારણ કે એના દ્વારા આપણે વધુ ઉત્પાદન મેળવી શકીએ છીએ. ખરેખર વનસ્પતિ સંવર્ધન છે શું? એ પણ આપણને પ્રશ્ન થાય કે ભાઈ વનસ્પતિ સંવર્ધન એટલે શું, એમાં શું કરવાનું હોય? તો આમ જોવા જઈએ તો વનસ્પતિ સંવર્ધન એ કોઈ નવી બાબત નથી. આપણા જૂના ગ્રંથો જો આપણે તપાસીએ ને, વેદો જે જૂના, આજથી કદાચ 9000-11000 વર્ષ પહેલાં લખાયેલા ગ્રંથો છે, બરાબર, એવા ગ્રંથોને પણ આપણે જો ચેકઅપ કરીએ અથવા તો જે હડપ્પા સંસ્કૃતિ છે, મોહેંજો-દડો છે, ખોદકામ દરમિયાન મળ્યા, બરાબર, તમે સમાજમાં ભણી ગયા છો, એનો પણ અભ્યાસ કરીએ તો ધ્યાનમાં આવે કે એવા સમયે એટલા હજારો વર્ષો પહેલાં પણ આપણે સંકરિત જાતો જે છે એ વાવતા હતા, બરાબર. એટલે કે અત્યારે જે આપણે પરંપરાગત ખેતીની જે જાતો છે, ઘઉંની હોય, બાજરીની હોય કે પછી ચોખાની હોય કે પછી મકાઈની હોય, આ બધી જે જાતો જે છે સંકરિત જાતો, એ કોઈને કોઈ રીતે સંકરણ કરી, સંવર્ધન કરી અને પ્રાપ્ત કરેલી હતી, બરાબર. એટલે કે
હજારો વર્ષો પહેલાંના ઉલ્લેખો પણ છે, આપણા દેશમાં પણ છે, ચીનની સંસ્કૃતિમાં પણ જે છે એ સંશોધનો દરમિયાન જોવા મળ્યું કે કેટલાક જૂના કાળમાં આ રીતે જે છે એ સંવર્ધન કરાવવામાં આવતું હતું. તો કહેવાનો મતલબ કે વનસ્પતિઓનું સંવર્ધન એ પ્રાચીન કાળથી છે, પણ ત્યારે જે સંવર્ધન કરાવવામાં આવતું એ પ્રેક્ટિકલ હતું, બરાબર. એક જાતમાંથી બીજી જાતને સંકરણ કરી અને સીધું જે છે એ નવી જાતો પ્રાપ્ત કરવામાં આવતી હતી અને એવી જાતોનું જે છે એ વાવેતર કરવામાં આવતું હતું, એટલે કે કોઈ સારી ગુણવત્તાવાળી જાત આપણને પ્રાપ્ત થાય. તો આ પ્રાચીન સંવર્ધનની પદ્ધતિ હતી. પણ જેમ જેમ વૈજ્ઞાનિક સંશોધનો વધતા ગયા, જેમ જેમ અત્યારની આધુનિક જીનેટિક એન્જિનિયરિંગ, જનીન ઇજનેરી વિદ્યાનો અભ્યાસ થતો ગયો, એમાં સંશોધનો થતા ગયા, એમ આપણે જનીનોના અલગીકરણ દ્વારા જનીનોના જે છે એ જુદા પાડી અને સારા જનીનોને એકઠા કરી અને વિશિષ્ટ જાતિઓ જે છે એ નિર્માણ કરવા લાગ્યા. એટલે કે આધુનિક સંવર્ધનની પદ્ધતિમાં જનીન ઇજનેરી વિદ્યાનો પણ ઉપયોગ કરવામાં આવે છે, બાયોટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવે છે અને એના દ્વારા વનસ્પતિ સંવર્ધન કરી, વનસ્પતિમાં સંકરણ કરી અને વિશિષ્ટ જાતો મેળવવામાં આવે છે કે જે વધુ ઉત્પાદન આપતી હોય, વધારે પ્રમાણમાં જે છે એ પાક આપતી હોય, બરાબર. આપણે કીધું કે ઘઉં 1 વીઘામાં જે પહેલાં 10 મણ ઘઉં આવતા હતા એ અત્યારે આપણે 40-50 મણ ઘઉં પણ લાવી શકીએ છીએ. શું કામ? તો કે નવી સંવર્ધિત જાતોનું નિર્માણ કર્યું છે. તો આ રીતે કરી અને આપણે પાક ઉત્પાદનમાં વધારો કર્યો છે કે જેથી આપણે વધતી વસ્તીને ખોરાક પૂરો પાડી શકીએ. તો આપણને પ્રશ્ન થાય કે ભાઈ વનસ્પતિ સંવર્ધન શું કામ કરવાનું? તમને કોઈ પૂછે તો તમે તરત કહો કે ભાઈ પાકનું ઉત્પાદન વધે એટલા માટે વનસ્પતિ સંવર્ધન કરવાનું. પણ વનસ્પતિ સંવર્ધનનો એક જ હેતુ નથી, બરાબર. ઉત્પાદનમાં વધારો થાય એ એક જ હેતુ નથી. તો કયા હેતુઓ જે છે, કયા હેતુઓ માટે વનસ્પતિ સંવર્ધન કરવું જોઈએ, કયા લક્ષણો જે છે એનો સમાવેશ કરવો? સંવર્ધક જે છે, જે વનસ્પતિ સંવર્ધન કરવાવાળા છે, બ્રીડર્સ જેને કહેવાય, સંવર્ધક તમે જ છો, બરાબર. ભવિષ્યમાં એગ્રીકલ્ચરમાં અભ્યાસ માટે જાશો તો તમે નવી વનસ્પતિની જાત નિર્માણ કરવી છે, તમારે ઘઉંની જ ઉદાહરણ લ્યો તો નવી ઘઉંની જાત તૈયાર કરવી છે તમારે, બરાબર. તો તમે કયા લક્ષણોને ધ્યાનમાં લેશો કે ભાઈ વનસ્પતિની નવી જાત તૈયાર કરવી હોય તો કયા જે છે એ લક્ષણો ધ્યાનમાં લેશો? તો પહેલું લક્ષણ તો તમે અત્યારે કીધું એ જ, બરાબર, કે શું? વધુ ઉત્પાદન અને ગુણવત્તા, બરાબર. પેલું તો જે છે એ શું લક્ષણ તમે પ્રાપ્ત કરવા માંગો? તો કે ભાઈ સારી ગુણવત્તાવાળા ઘઉં થવા જોઈએ અને કેવું થવું જોઈએ? વધારે ઉત્પાદન થવું જોઈએ, બરાબર. ઉત્પાદન વધારે થાય તો જ ખેડૂત વાવે અને ખેડૂતને તો જ ફાયદો થાય. ઓછું ઉત્પાદન આપતા હોય તો કંઈ ફાયદો થાય નહીં. તો વનસ્પતિ સંવર્ધન કરતી વખતે પહેલો મુદ્દો કયો ધ્યાનમાં રાખવાનો? તો કે પહેલી જ બાબત ધ્યાનમાં રાખવાની વધુ ઉત્પાદન અને ગુણવત્તા. સારી ગુણવત્તા જે છે એ હોવી જોઈએ અને વધુ ઉત્પાદન આપે એવી જે છે એ લાક્ષણિકતા ધરાવતા હોવા જોઈએ, એવા પાકોનું નિર્માણ કરવાનું. બીજો મુદ્દો જે ધ્યાનમાં રાખવા જેવો છે વનસ્પતિ સંવર્ધકોએ, બીજું લક્ષણ કયું ધ્યાનમાં રાખવાનું? તો કે રોગકારક સામે રક્ષણ. ખેડૂતોને મોટી મુશ્કેલી શું હોય? રોગકારકોને ફૂગ આવી જાય છે, બરાબર. જુદી જે છે એ ફૂગ આવી ગઈ તો બેક્ટેરિયા આવી જાય છે, અથવા તો કોઈ પણ કારણોસર જે છે એ પાક ફેલ જાય છે. શું કામ? તો કે જુદા રોગકારકોના કારણે એમાં રોગ આવી જાય. તો એ પાક એવો હોવો જોઈએ કે જે જાતે જ રોગ સામે રક્ષણ મેળવી શકે. તો આ લક્ષણ જે છે એ બીજું વૈજ્ઞાનિકોને ધ્યાનમાં લેવું જોઈએ. સંવર્ધન કરતી વખતે રોગકારક સામે રક્ષણ મળી શકે, બરાબર. ત્રીજું લક્ષણ સંવર્ધકોએ કયું ધ્યાનમાં લેવું જોઈએ? તો કે પર્યાવરણીય તાણ સામે રક્ષણ. આપણું જે પર્યાવરણ છે એ સ્થિર નથી. દાખલા તરીકે આપણે ફિક્સ છે કે ભાઈ આપણે આ વર્ષે વરસાદ 10 ઇંચ ટોટલ વરસાદ આવ્યો તો દર વર્ષે 10 ઇંચ વરસાદ જ આવશે, આ તારીખે જ આવે છે, આટલી તારીખે જ આવે, એવું નથી. પર્યાવરણીય કેવો છે? બદલાવ છે, બરાબર. બદલાવ છે. કોઈ વખત વધુ વરસાદ થાય તો કોઈ વખત ઓછો વરસાદ થાય. કોઈ વખત વર્ષની શરૂઆતમાં, ચોમાસાની શરૂઆતમાં જાજો વરસાદ પડે, છેલ્લે ઓછો વરસાદ પડે. તો કોઈ વર્ષે
શરૂઆતમાં ઓછો વરસાદ પડે, છેલ્લે જાજો વરસાદ પડે, તો પર્યાવરણ કેવું છે? બદલાતું રહે છે. કોઈ વખત ઠંડી વધારે પડે તો કોઈ વખત ગરમી વધારે પડે. તો આ પર્યાવરણમાં બદલાવ થાય તો એવી પાકની જાતો આપણે વાવવી જોઈએ કે જે બદલાતા જતા પર્યાવરણ, તાણ જે પર્યાવરણીય છે જે છે એની સામે રક્ષણ મેળવી શકે. એટલે કે વધુ વરસાદ આવે તોય પાકને કાંઈ ન થાય, કદાચ થોડોક ઓછો વરસાદ આવે તોય પાકને કાંઈ ન થાય, વધુ એસિડિક જમીન હોય તો પણ વાંધો ન આવે, વધુ બેઝિક ક્ષારીય જમીન હોય તો પણ જે છે એ તકલીફ પડે નહીં, વધુ ગરમી આવે તો પણ તકલીફ ન પડે અને વધુ ઠંડીમાં પણ જે છે એ રક્ષણ મેળવી શકે. આવા પાક હોવા જોઈએ. એટલે ત્રીજું લક્ષણ એવું ધ્યાનમાં રાખવું જોઈએ કે પર્યાવરણીય તાણ સામે જે છે એ પાક પોતે રક્ષણ મેળવી શકે. ગમે એવી પરિસ્થિતિ અઘરી આવે પર્યાવરણની પણ પાકમાં કાંઈ વાંધો ન આવે, રક્ષણ મળી રહે. એ પણ જે છે એવી જાત પણ આપણે વિકસાવવી જોઈએ કે જે પર્યાવરણીય તાણ સામે રક્ષણ મેળવી શકે. બરાબર. ત્યાર પછી જે છે એ કીટકો સામે પ્રતિરોધ દર્શાવે. બરાબર. મેઇન ખેડૂતોને સમસ્યા હોય જુદા જુદા કીટકો, એટલે કે ઈયળો. દાખલા તરીકે તમે અત્યારે ખેડૂતના પુત્ર હશે તો ખબર હશે, કપાસમાં ગુલાબી ઈયળો બહુ આવે છે. બરાબર. ખેડૂત એમ કહે કે બહુ ઈયળો આવે, પાંદડા ખાઈ જાય. બરાબર. જે ઝીંડવા તૈયાર થાય એ પણ ખાઈ જાય, એટલે કે ઉત્પાદનમાં શું થાય? ઘટાડો થાય. તો આવી ઈયળો છે, પતંગિયા છે, બરાબર, કે જે પાકને નુકસાન પહોંચાડે છે એને કહેવામાં આવે છે કીટકો. પાકને નુકસાનકારક બોલવોર્મ્સ છે, આફિડ્સ છે, જેફિડ્સ છે, ઘણા બધા કીટકો જે છે એ પાકને નુકસાન કરતા હોય. તો એ કીટકો સામે પાક પોતે જ રક્ષણ કરે કે એને કીટકો ખાવા ન આવે, એવું જે છે એ પાકનું ઉત્પાદન કરવું જોઈએ કે જેથી એને કીટકો સામે રક્ષણ મળી શકે. બરાબર. તો આ બધી બાબતોનો સમાવેશ કરવામાં આવે ત્યારે એ સાચું વનસ્પતિ સંવર્ધન કહેવાય. એટલે કે ખાલી ઉત્પાદન વધારે આપે એટલું જ ચાલવાનું નથી. વનસ્પતિ સંવર્ધન કરતાં પહેલાં આપણે ચારેય લક્ષણો ધ્યાનમાં લેવાના છે. વધુ ઉત્પાદન આપવું જોઈએ અને સારી ગુણવત્તાયુક્ત પાક થવો જોઈએ. સાથે સાથે રોગકારક સામે રક્ષણ પણ મળવું જોઈએ. ફૂગ છે, બેક્ટેરિયા છે, એનાથી પણ જાતે રક્ષણ કરી શકે એવું જોઈએ. પર્યાવરણીય તાણ સામે પોતે રક્ષણ મેળવી શકે એવું હોવું જોઈએ અને કીટકો સામે એને પ્રતિરોધ થાય શકે એવું હોવું જોઈએ. કીટકો સામે પોતે લડી શકે એવા પાકનું ઉત્પાદન કરવી જોઈએ, એવી જાતો વિકસાવવી જોઈએ. બરાબર. તો આ રીતે જોવા જઈએ તો વનસ્પતિ સંવર્ધન કરતાં પહેલાં આ બધા જ મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. હવે વનસ્પતિ સંવર્ધન કરવું હોય તો એમાં કયા કયા તબક્કાઓ આવે? વનસ્પતિ સંવર્ધનના તબક્કા કયા છે કે ભાઈ એમાં કઈ કઈ સ્ટેપ બાય સ્ટેપ આપણે જે છે એ વનસ્પતિ સંવર્ધન કરી શકીએ, તો એના મુખ્ય તબક્કાઓની આપણે ચર્ચા કરશું. તો વનસ્પતિઓનું સંવર્ધન કરવું હોય તો આપણે 5 તબક્કાઓ ધ્યાનમાં રાખવા જોઈએ. 5 સ્ટેપ્સમાં આપણે એનું સંવર્ધન કરીએ છીએ. બરાબર. સૌથી પહેલું તો આપણે જે છે એ પહેલો તબક્કો છે ભિન્નતાઓનું એકત્રીકરણ. ભિન્નતા એટલે જુદાપણું, અલગપણું. બરાબર. જનનિક ભિન્નતા જે છે એ પહેલાં તો એકઠી કરવી જોઈએ. આપણે કોઈ પણ વનસ્પતિનું સંવર્ધન કરવું હોય, દાખલા તરીકે આપણે કીધું કે ઘઉંનું આપણે સંવર્ધન કરવું છે. સંવર્ધન કરવું મતલબ શું? આપણે શરૂઆતમાં કીધું કે આપણા ઈચ્છિત લક્ષણો, જે 4 લક્ષણો આપણે જોયા, એ ઈચ્છિત લક્ષણો ધરાવતી હોય એવી નવી જાતનું નિર્માણ કરવું છે. આને કહીશું આપણે વનસ્પતિ સંવર્ધન. તો જ્યારે કોઈ પણ વનસ્પતિમાં આવી નવી જાતનું સંવર્ધન કરવું હોય ત્યારે સૌથી પહેલાં શું કરવું જોઈએ? તો કે ભિન્નતાઓનું એકત્રીકરણ કરવું જોઈએ. વેરાયટી પહેલાં તો ભેગી કરવી જોઈએ. જે તે જાતિની ઘઉં હોય તો ઘઉં, બાજરી હોય તો બાજરી, ચોખા હોય તો ચોખા, એની જુદી જુદી ભિન્નતાઓ ભેગી કરવી જોઈએ. બરાબર. ભિન્નતા મતલબ શું? એમાં જુદા જુદા લક્ષણો હોય. દાખલા તરીકે ઘઉંની અમુક જાતિઓ જે છે એમાં ઉત્પાદન વધારે આવતું હોય. ઘઉંની અમુક જાતિ એવી હોય કે જેમાં મોટા દાણા થતા હોય. ઘઉંની અમુક જાતિ એવી હોય કે જેના દાણા એકદમ નરમ થતા હોય. બરાબર. તો આ બધી શું થઈ? ભિન્નતા કહેવાય. બરાબર. એને શું કહીશું આપણે? વેરાયટી. જુદી જુદા લક્ષણો ધરાવતી જાતિઓ. તો સૌથી પહેલાં તો આપણે શું કરવું જોઈએ? ભિન્નતાઓનું એકત્રીકરણ કરવું જોઈએ. સૌથી વધુ ભિન્નતા કોઈ પણ જે છે એ વનસ્પતિની જંગલી જાતિઓમાં પ્રાપ્ત થાય. બરાબર. એટલે જે તે વનસ્પતિની જંગલી જાતોને પહેલાં તો આપણે એકઠી કરવી જોઈએ કે જેથી એમાં આપણને વેરાયટીઓ, જુદા જુદા ભિન્નતા પ્રાપ્ત થાય. બરાબર. ભિન્નતાઓ ભેગી કરવી એ સૌથી પહેલું વનસ્પતિ સંવર્ધનનો પાયો છે. પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ કે આ વનસ્પતિની જાતમાં આટલી ભિન્નતા જોવા મળે છે, આટલા જે છે એ વૈવિધ્યપૂર્ણ લક્ષણો છે.
बराबर। तो पहला शू करवानुं छे? भिन्नताओ एकत्रीकरण करवानी छे। कोईपण वनस्पतिनी जातिओमां जे जनिनिक अलगतापणुं छे, भिन्नता छे, ए बधी ज्यारे आपणे एकठी करीए त्यारे एने कहेवामां आवे छे जनन रस संग्रहण, अथवा तो अंग्रेजीमां कहेवामां आवे छे जर्म प्लाज्म कलेक्शन। આપણે શું કરીએ છીએ? જુદી જુદી भिन्नता ધરાવતી જાતિઓને આપણે પહેલાં તો પ્રયોગશાળામાં એકઠી કરીએ છીએ। જે વેરાયટીઝ છે, भिन्नता છે, જનીનિક भिन्नताઓ ધરાવે છે, એ બધાને પહેલાં ભેગી કરવીએ છીએ। એ બધી જ્યારે ભેગી થાય ત્યારે આપણે એને કહીએ છીએ જનન રસ સંગ્રહણ, જર્મ પ્લાઝ્મ કલેક્શન। વિવિધતા ધરાવતી એક ઘઉંની જાતિ જે વધુ ઉત્પાદન આપે છે, બીજી ઘઉંની જાતિ જે છે એ જે વધુ તાણ સામે રક્ષણ મેળવી શકે છે, કોઈ જાતિ એવી છે કે જે કીટકો સામે પ્રતિરોધ દર્શાવે છે। આવી બધી જ જાતિઓ, પછી એ જંગલી જાતિ હોય તો પણ ભલે, સંવર્ધન કરેલી જાતિ હોય તો પણ ભલે, અને પરંપરાગત જાતિ હોય તો બધીને ભેગી કરી એને આપણે કહીશું જનન રસ સંગ્રહણ। આ પહેલો સ્ટેપ, પહેલો તબક્કો થયો। બીજો તબક્કો છે મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગી। આપણે જે જુદી જુદી જનીનિક ભિન્નતાઓ છે એને આપણે હવે શું કરવાનું છે? મૂલ્યાંકન કરવાનું છે કે આપણે કયા લક્ષણો જોઈએ છે, આપણે જે નવી જાત પ્રાપ્ત કરવાની છે એમાં કયા લક્ષણો જોઈએ છે, એ લક્ષણો ધરાવતી જાતિ કઈ એ આપણે શોધવાનું છે। બધી જે જાતિઓ આપણે ભેગી કરી એમાંથી આપણા ઈચ્છિત લક્ષણો ધરાવતી જાતિ કઈ, એ જાતિ જે છે એ આપણે પસંદ કરીએ એને કહીશું આપણે મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગી। જેમાં જે જાતિમાં આપણા ઈચ્છિત લક્ષણો હોય એને આપણે પિતૃ તરીકે પસંદ કરવાનું। પછી શક્ય હોય તો એનું અંતઃસંકરણ જ કરાવવાનું, સ્વસંકરણ કરાવવાનું, સ્વફલન કરાવવાનું કે જેથી શુદ્ધ જાત મેળવી શકાય। બરાબર, શુદ્ધ જાત એટલે કે એના લક્ષણો ધરાવતી હોય એવી જાત મળી શકે, એમાં ને એમાં આપણે સંકરણ કરાવીએ તો। બરાબર, તો આ બીજું સ્ટેપ થયું કે જેમાં આપણે શું કરીએ છીએ? પિતૃઓની પસંદગી કરીએ છીએ। જે આપણા ઈચ્છિત લક્ષણો છે એ ધરાવતી હોય એવી જાતિઓને પસંદ કરવાની, એનું અંતઃસંકરણ કરાવવાનું કે જેથી શુદ્ધતા, જે આપણને શુદ્ધ જનીનો જે છે એ પ્રાપ્ત થાય, સંયુગ્મતાનું પ્રમાણ વધે। બરાબર, એ રીતે જે છે એ આપણું બીજું સ્ટેપ થાય, બીજો તબક્કો થયો। પણ કેટલીક વખત એવું બને કે આપણે જે લક્ષણો જોઈએ છે, જે આપણા ચારેય ઈચ્છિત લક્ષણો છે, એ કોઈ એક જાતિમાં ન હોય, બે અલગ અલગ જાતિઓમાં અલગ અલગ લક્ષણો હોય। દાખલા તરીકે કોઈ એક એવી જાત હોય કે જે વધુ પ્રોટીન યુક્ત ખોરાક આપતી હોય, દાખલા તરીકે મકાઈનું ઉદાહરણ લઈ, મકાઈની અમુક જાતિ એવી છે કે જે વધુ પ્રોટીન ધરાવતી હોય છે, અમુક જાત એવી છે કે જે તાણ સામે રક્ષણ મેળવી શકે છે પણ પ્રોટીન ઓછું છે। હવે આપણે તો બે ભેગા જોઈએ છે લક્ષણ, જેમાં પ્રોટીન વધારે હોય અને તાણ સામે રક્ષણ પણ મેળવી શકે। તો આવા બે લક્ષણો અલગ અલગ છે, અલગ અલગ જાતિઓમાં છે। હવે જ્યારે અલગ અલગ જાતિઓમાં હોય ત્યારે આપણે શું કરવું પડે? પસંદ કરેલ પિતૃઓ વચ્ચે પરસંકરણ કરાવવું પડે। એક જાતમાં શું લક્ષણ છે? વધુ પ્રોટીનનું ઉત્પાદન કરી શકે છે પણ તાણ સામે રક્ષણ કરી શકતી નથી। બીજી જાત એવી છે કે જે તાણ સામે રક્ષણ મેળવી શકે છે પણ એનું જે ઉત્પાદન છે એમાં પ્રોટીન ઓછું આવે છે। હવે આપણે આ બે લક્ષણો સાથે જોઈએ છીએ તો આપણે શું કરવું પડશે? કૃત્રિમ સંકરણ અથવા તો પરસંકરણ। આપણે અગાઉ ભણી ગયા છીએ, બરાબર, બીજા પાઠમાં। આપણે શું કરવાનું? તો કે એક જાતનો નર લેવાનો, બીજા જાતની માદા લેવાની। નરમાં જે છે એ પરાગરજ લઈ, માદાને આપણે બેગિંગ, કોથળી ચડાવવી અને જે છે ઇમેસ્ક્યુલેશન વાળી પદ્ધતિ આપણે ભણી ગયા છીએ, બરાબર। એ રીતે કરી અને જે છે એ નરમાંથી માદામાં પરાગરજનો છંટકાવ કરવાનો કે જેથી એની જ જે છે એ માદા અને નર બેયનું સંકરણ થાય। સંકરણ થાય એટલે નવી જાત પ્રાપ્ત થાય। નવી જાત પ્રાપ્ત થાય એટલે જે છે એ આપણને બંનેના કોમન લક્ષણો પ્રાપ્ત થાય। પણ એટલું સહેલું પણ નથી, બરાબર। આપણે કીધું કે ભાઈ સારી જાતમાંથી જે છે એ પરાગરજ લઈ અને બીજા લક્ષણો ધરાવતી જાતમાં જે છે આપણે પરસંકરણ કરાવી એટલે નવી સંતતિ આપણને ઈચ્છિત લક્ષણો, બેયના ભેગા લક્ષણો એવી મળી જાય। પણ એટલું સરળ નથી, એમાં ન જોતા હોય એવા લક્ષણોવાળી સંતતિ પણ આવે એટલે બહુ કંટાળાજનક કામ છે। આપણે એમાં જે નવી સંતતિ પ્રાપ્ત થાય એમાં આપણે ચેક કરવું પડે, વારંવાર જે છે એને ઉગાડવી પડે, એને ચેક કરવી પડે। એમાં જે સારા સારા લક્ષણો હોય એને અલગ કરવા પડે, કેમ કે એમાં ખરાબ લક્ષણો ભેગા થઈ જાય
ક્યારેક એવું બને કે એક જ પિતૃના લક્ષણો આવે, બેયના ન આવે. અમુક સંતતિ એવી હોય કે જેમાં બંનેના લક્ષણો ભેગા આવે. તો આવી જે છે એ સંતતિઓ જેમાં બેયના લક્ષણો ભેગા હોય એને અલગ કરવી પડે. એનું જે છે એ વારંવાર અંતઃસંકરણ કરાવવું પડે. બરાબર. તો આ રીતે આ કંટાળાજનક કામ છે, તરત થતું નથી, બહુ લાંબી પ્રક્રિયા કરવી પડે છે. બરાબર. પછી શું કરવાનું તો કે ઉચ્ચ પુનઃ સંયોજિતોની પસંદગી અને પરીક્ષણ. આપણે કીધું કે બેયનું પરસંકરણ કરાવ્યું પછી કેટલી બધી સંતતિ પ્રાપ્ત થાય. બધી સંતતિ સારી ન હોય, એમાંથી અમુક જ સંતતિ એવી હોય કે જે ઉચ્ચ પુનઃ સંયોજિત હોય. ઉચ્ચ પુનઃ સંયોજિત એટલે કે જેમાં બેયના લક્ષણો મળતા હોય એવા. તો સંતતિ આપણે હજારક જેવા જે છે એ છોડ બનાવ્યા હોય, એમાંથી 5-7 છોડ જ એવા હોય કે જેમાં બંનેના લક્ષણો ભેગા આવે. તો પહેલાં તો આપણે એને અલગ કરવા પડે અને પછી શું કરવું પડે એનું પરીક્ષણ. એના જે છે એ બીજ ફરીથી વાવવાના અને એમાં આપણે જે જરૂરી છે એ લક્ષણો આવે છે કે નહીં એ ટેલી કરવાનું. એમ કરતાં કરતાં જે છે એ પરીક્ષણ કરી અને ઉચ્ચ પુનઃ સંયોજિતોનું સ્વફલન વારંવાર પેઢી દર પેઢી કરાવતું રહેવાનું કે જેથી સમયુગ્મતાનું પ્રમાણ વધે અને ઈચ્છિત લક્ષણો પેઢી દર પેઢી આવતા જાય. બરાબર. તો એ રીતનો જે છે એ ત્યાર પછીનો તબક્કો છે. પછી વારંવાર અંતઃસંકરણ કરીએ પછી શું થાય તો કે આપણે જે ચોક્કસ લક્ષણો આપણે બે ભેગા કર્યા હતા એ ચોક્કસ લક્ષણો હવે આપણને પ્રાપ્ત થવા લાગે. તો આવી જે નવી જાત પ્રાપ્ત થઈ કે જેમાં આ બેયના લક્ષણો ભેગા થયા છે એવી જાતોની પરીક્ષણ કરવાનું. પરીક્ષણ કેવી રીતે કરવાનું તો કે આપણે પ્રયોગશાળામાં તો પરીક્ષણ કરવાનું, પછી એના જે લેબોરેટરી હોય જે લેબોરેટરી એની સાથે ખેતર પણ જોડાયેલું હોય. એગ્રીકલ્ચરની જે યુનિવર્સિટી હોય ને તો એની વાડી પણ એની સાથે જ હોય. તો સૌથી પહેલાં તો એની સાથે જોડાયેલા કૃષિ ક્ષેત્રમાં એને વાવેતર કરવાનું. બરાબર. એને પૂરતા પ્રમાણમાં ખાતર આપવાનું, પાણી આપવાનું, યોગ્ય વાતાવરણ પૂરું પાડવાનું, બધું જ જે છે એ કરવાનું. બરાબર. પછી જોવાનું કે ઉત્પાદન કેવું આવે છે, આપણે જે લક્ષણો ધાર્યા છે એ પ્રાપ્ત થાય છે કે નહીં એ ચેકઅપ કરવાનું. પછી અહીંયા આપણને સફળતા મળે કે ના બંને લક્ષણો મળી ગયા છે, ઉત્પાદન પણ સારું મળે છે, સારી રીતે ઉગી શકે છે. પછી શું કરવાનું તો કે જુદા જુદા ખેડૂતોને બિયારણ આપવાનું ટ્રાયલ માટે કે ભાઈ તમે વાપરો અને જુઓ કે ભાઈ તમારું ઉત્પાદન કેવું આવે છે. અલગ અલગ ઋતુઓ માટે ચેક કરો કે ભાઈ જુદી જુદી ઋતુઓમાં તમને જે છે એ ગુજરાતમાં જુદી ઋતુ હોય, મહારાષ્ટ્રમાં જુદી હોય, ઉત્તર પ્રદેશમાં જુદી હોય, અલગ અલગ જે છે એ વાતાવરણમાં એને વાવવાનો જે છે એ ટ્રાય કરવાની, ટ્રાયલ લેવાના. એમ કરી અને એમાં પણ જો સફળતા મળે તો એની મુક્તિ કરવાની, એટલે કે એ પસંદ કરવાનું અને પછી એનું વ્યાપારીકરણ એટલે કે પછી એના બીજ જે છે એ ભેગા કરી અને એ બીજને જે છે એ પછી આપણે વેચી શકીએ નવી જાત તરીકે. બરાબર. આપણે કહી શકીએ કે ભાઈ આ જાતમાં આ બધા લક્ષણો ભેગા થયા છે અને એ આવી પરિસ્થિતિ સામે પણ ટકી શકવાની ક્ષમતા ધરાવે છે. બરાબર. તો આ રીતે જે છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ ભિન્નતાઓનું અલગીકરણ કરી પછી મૂલ્યાંકન કરી પિતૃઓની પસંદગી કરવાની, જરૂર પડે તો સ્વસંકરણ કરાવવાનું. પણ જો અલગ અલગ લક્ષણો હોય તો પસંદ કરેલ પિતૃઓ વચ્ચે પરસંકરણ કરાવવાનું. બહુ કંટાળાજનક પ્રક્રિયા છે. વારંવાર પરસંકરણ કરાવવાની, એની સંતતિઓને ચેક કરવાની, એનું મૂલ્યાંકન કરવાનું. એમાંથી પછી જે ઉચ્ચ પુનઃ સંયોજિત હોય એટલે કે બેધાય લક્ષણો મળતા આવતા હોય એની પસંદગી કરવાની, એનું પરીક્ષણ કરવાનું એટલે કે એનું વારંવાર સંકરણ કરાવવાનું, સ્વસંકરણ કરાવવાનું અને પછી નવી જાત જે પ્રાપ્ત થાય એને ખેતરમાં વાવવાની, પછી ખેડૂતોને વાવવા આપવાની, બધી ઋતુમાં વાવવા આપવાની અને પછી જો સફળ થાય તો જ એનું વ્યાપારીકરણ કરવાનું, એટલે કે તો જ એના બીજ તૈયાર કરી અને વેચી શકાય. બરાબર. તો આ રીતે વનસ્પતિ સંવર્ધન જે છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા દ્વારા જે છે એ આપણે સમજી શકીએ છીએ. બરાબર. તો આ રીતે આપણે વનસ્પતિ સંવર્ધન કરી અને નવી જાતોનું નિર્માણ કરી શકીએ છીએ.